તો બીજા મોટા સમાચાર ઉપર નજર કરીએ તો ઉમરપાડાથી એક વખતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉમરપાડામાં 6 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે। મહુવન નદી બે કાંઠે વહેતી થઈ છે। મોટા સમાચાર ઉમરપાડાથી, જ્યાં નદી, નાળા અને ચેકડેમ છલકાઈ ગયા છે। આપણે જણાવી દઈએ મોટા સમાચાર। ઉમરપાડામાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। જળબંબાકાર સ્થિતિથી લોકોને પણ એલર્ટ કરવામાં આવે છે। ભારે વરસાદથી जनजीवन प्रभावित थयुं छे। मोटा समाचार उमरपाडाथी सामे आवी रह्या छे, ज्यां उमरपाडामां 6 कलाकमां 11 इंच वरसाद नोंधवामां आव्यो छे। जळबंबाकार स्थिति सर्जाई छे। महुवन नदी बे कांठे वहेती थई छे। नदी नाळाओ छलकाई गया छे। चेकडेम पण छलकाया छे। लोको पण परेशान थई रह्या छे। उमरपाडामां जळबंबाकार स्थिति सर्जाई छे। लोकोने सुरक्षित स्थळे खसेडाया छे। हाल लोकोने सुरक्षित स्थळे खसेडवानी तजवीज पण एसडीआरएफ द्वारा करवामां आवी रही छे। ढोलवाड मामलतदार, तालुका विकास अधिकारी, प्रांत सहित पोलीस विभागना कचेरीओ खड़े पगे उभा रहीने कामगीरी करी रह्या छे। आ वखतना मोटा समाचार उमरपाडाथी सामे आव्या छे। તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર ફૂટેજ પણ જોવાડવામાં આવી રહ્યા છે। કેવી રીતે નદી નાળા ઉફાન પર છે। ઉમરપાડાની આ તસવીરો સામે આવી છે। નદી નાળા અને ચેકડેમો છલકાઈ ગયા છે। લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે। એસડીઆરએફની ટીમ પણ ખડે પગે તૈનાત છે। તંત્ર તરફથી લોકોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે। ઘોડાપુર સ્થિતિ જોવા મળી રહી છે। મોડી રાતથી જ આ સ્થિતિ સામે આવે છે। ઉમરપાડામાં 6 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધવામાં આવે છે। નદી નાળાઓ અને ચેકડેમ છલકાયા છે। સાથે આપને જણાવી દઈએ કે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ઉમરપાડામાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। નદી નાળાઓ છલકાયા છે। લોકો પ્રભાવિત થઈ રહ્યા છે। 6 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધાતા લોકો પણ પ્રભાવિત થયા છે। તંત્ર તરફથી લોકોને अलर्ट रहवा माटे कहेवामां आव्युं छे।